મહિયા નામનો બારવટીયો પણ ઉને થી જૂના લગી નારી નભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો પરંગણા ખેડૂ તણા એની જૂને રાવું જાય દડકો ડુંગર માય અમાણો ગાળે હાવજ ગીગડો ગીગા મહિયાનું બારવટું હાલે એમાં મેંદરડાની પાસે નાગણી કરી અને ગામ ઈ ગામમાં એક પટેલની દીકરી 15-17 વર્ષની દીકરી પરણીને આવી છે અને પરણીને આવી અને હજી 10-15 દી થયા છે ઈ વખતે થોડી નાની ઉંમરમાં લગ્ન થતા 17-15 વર્ષની દીકરી પટેલની દીકરી પરણીને આવી છે નારી શક્તિની આ એક કથા છે એનું આયોજન છે એટલા માટે હું કહું છું આપને આ વાત પરણીને આવી છે દીકરી હવે એનો જુવાન પતિ પટેલ ઈ વાડીએ ગયો છે એમાં બન્યું એવું બારવટિયાનો ઈ વખતે જે પડાવ પડ્યો હોય એને ટ્રાય હોય બારવટિયાનો કોના હામી સત્તાની હામી રાજા એટલે જુનાગઢ નવાબની હામી નવાબે એને હેરાન કર્યા એટલે એને નવાબ આમે હવે જમીનો બધી નવાબની હોય એ વખતે એટલે ઈ જમીન જો વાવવા દે એમને રહેવા દે જો બધું તો નવાબ કેવી રીતે ઝૂકે એટલે બારવટિયાનો પડાવ પડ્યો ગોધમાં ડુંગરમાં ખાતરાળમાનું જ્યાં મંદિર છે આજે ગોધમાં ડુંગરમાં પડાવ પડેલો એમાં ઈ પટેલની દીકરી ને એનો પતિ ઈ વાડીએ ગયેલો 3 દિવસ તા પડાવ પડ્યો એટલે વાડીએ જે ખેડૂત છે એને ઘરે નહીં આવવાનું ઘેરે હોય ને વાડીએ નહીં જવાનું જ્યાં હોય ને એમને બસ કોઈ હાથી હાંકવાનું નહીં કાંઈ કામ નહીં ઘર બહાર કોઈ નહીં નીકળવાનું જ્યાં સુધી બારવટિયા સીમમાં રહીએ ત્યાં સુધી અને એમાં બન્યું એવું 1 દી 2 દી ત્રીજો દી થયો ને બાઈએ નક્કી કર્યું કે હું પરણીને 15 દી થાય આવી મારા મા બાપના આ સંસ્કાર કે હું ઉઠીને હવારમાં નાસ્તો હીરામણ કરું અને મારો પતિ વાડીએ પાંદડા ફળ ને ખાતો હોય છે ઘેરે ન આવી શકે હવે આજ તો વહેલું ઉઠીને ભાત કરીને જાવું છે બાઈ વેલી ઉઠી સાહુ ફેરી હોય છે ગાયું ભેહું દોયું હોય છે સાણ વાહિદા જે કઈ જટ કામ કરી પડીબા જેવા રોટલા ઘડ્યા અડદની દાળ અને રોટલા કાસરિયું તળ્યું હોય છે અથાણા શાક દાળ પાપડ જે કઈ બધું ભાત આખું તૈયાર કરી શાહીની ઘાટી રેડિયા જેવી દેગડી ભરી દોઈની દેગડી ભરી ભાતનો આખો હુંડલો તૈયાર કર્યો સોળે શણગાર સજી તૈયાર થઈ અને 17 વર્ષની પટેલની દીકરી પરણીને આવી અને હજી 15 દી ખાલી થયા છે ત્યાં મોહરીની પાળ ઉતરવા જાય હાલતી થઈ તો હાહુ જોઈ ગઈ હાહુની નજર પડી ગઈ રાડ ફાટી ગઈ અરે વાલામોઈ ક્યાં જાશો તમારા દીકરાનું ભાત લઈને જાવ છું વાડીએ હે કે ભાત લઈને જાવ છું વાડીએ અરે મરી ગઈ તને કઈ ખબર પડે છે કે નહીં તારે ફૂડ કાઢ નાખું મારા ઘરનું મંડી બોલવા હાહુ અરે તને કરડે તને પાછી વળ આટલા લટબેર ઘરેના પહેરીને ઉપડી છો લટુક ઠટુક કરતી ખબર પડે કે નહીં કાઈ અરે મરી ગઈ મંડી હાહુ બોલવા દીકરીએ વિચાર કર્યો મારી હાહુ વઠે ધરાર જાવું એ બરોબર નો કહેવાય પાછી વળી જાવ હજી પાછી વળી જાવ એટલો વિચાર કર્યો ને ખાલી તા હાહુ એક શબ્દ બોલી ગઈ ઓલો તારો બાપ ગીગો મયો ગોધમાં ડુંગરમાં પીડ્યો તારો બાપ લૂંટી લે હે હવે સાંભળજો મિત્રો માતાઓ બહેનો ખાસ સાંભળે તારો બાપ ગીગો મયો લૂંટી લે હે પગથી માથેથી વિરેમંડ ગઈ આ દેશની દીકરીને ગમે એવું બોલો આળો બોલે એ સહન કરે માર ખાઈ લે બધું સહન કરી લે પણ બાપ સામી વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે પછી કોઈ દી સહન ન કરી શકે કીધું તારો બાપ ગીગો મયો લૂંટી લે હે પ્રકૃતિનો મરડ બદલાઈ ગયો હુંડલો લઈને પાછી વળતી હતી નહોતું જાવું ભાત લઈને પણ બાપનું કીધું ને ભાતનો હુંડલો મૂક્યો ઓહરીની પાળે ઓરડામાં જઈ પેટારો ખોલીને પિયર તરફના ઘરેણા પહેર્યા તા એ પહેર્યા રાખ્યા હાહરા તરફના ડબલ પહેર્યા અને ભાતનો હુંડલો લઈને હાલતી થઈ રાયડું નાખતી રહી ડોહે હે મરી ગઈ હે વાલામુ હે ગાંડી મારા ઘરનું હુડ કાઢી નાખ્યું હાહુ તો બહુ બોલે ને હાહુ ને છે ને ડિમાન્ડ બહુ માફ કરે માવડી હાહુની ડિમાન્ડ બહુ હોય બહુ ગણેલી હોવી જોઈએ ભણેલી હોવી જોઈએ ડાય હોવી જોઈએ હારી હોવી જોઈએ કયાગરી હોવી જોઈએ બહુ લાંબુ લિસ્ટ હોવી જોઈએ એવું લાંબુ હાહુનું લિસ્ટ વહુનું કોઈ ડિમાન્ડ નહીં એક જ ડિમાન્ડ હાહુ ન હોવી જોઈએ મુદ્દો જ ન હોવો જોઈએ એમ અટાણે તો વહુ વાતું જવા દો હમણાં એક મારી પાસે અફસો વ્યક્ત કરતા હતા ઈ કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો મેં કીધું કેમ ઈ કે અમે પરણીને આવ્યું ને તઈ હાહુનો જમાનો હતો હવે જમાનો તો હું કહું છું એને તો ઉપાડો કીધો તો
એ કે ત્યારે હાહુનો ઉપાડો હતો એમ. એ કે હાહુનો જમાનો હતો, અમે પરણીને આવી થયું ડોહીમાં કીએ, અને અમને એમ હતું કે અમારો એક દી જમાનો આવી છે, અમે હાહુ થાહુ. એ કે અમારે વહુ આવી તો વહુનો જમાનો આવી ગયો, હવે અમારે સાનું મનું બેહવાનું. હમણાં એક બેન તો એને હાહુ પાસે દૂધની તાહળી ભરીને ગયા. એ કે બાઈજી, હવે તો બાઈજી નથી કેતા, મમ્મી કહે છે. આપણે વિચાર થાય બે બાજુ મમ્મી. જુવાનડા એવા થઈ ગયા છે, હારા મા બાપની સેવા ન કરે એટલે હાઉની હારાની કરે. મમ્મી પપ્પા અરે તારી ભલી થાય. ભલે માન આપવું જોઈએ, દીકરી આપી છે આપણો વંશ વધારવા માટે, એને વંદન, એમાં બીજી વાત ને, પણ મમ્મી ને પપ્પા નો કહેવાય તો ઓલી ડોહી શું થાય? થોડુંક એટલું બધું તો રહેવા દો. મમ્મી પપ્પા જે થાતું હોય એ કેવું જોઈએ. હાવ આમ હોય કઈ, અને અમુક ને હારે ને અણહારાવવા માંડે, ખબર નહીં આવે એઠું બહુ ખાઈ જતો એટલે હોય કે વાતું જ આવવા દો તમે. હાવ એટલે એટલું બધું નહીં, એમ ટૂંકમાં માપે બધું સારું લાગે, નદી કાંઠામાં હારી લાગે ને. પણ હવે ખેર એ બાજુ આપણે જવું નથી બહુ, પણ એ વાતું જ આવવા દે. સરસ મમ્મી, અને ઈ મમ્મી નો ટોને બીજો નીકળે. હા એટલે ખેર હમણાં તો અટાણે તો જમાનો બહુ, માતાઓ બહેનો પેલા પૂછજો માવડિયું કેવડા કામ હતા. અટાણે કસરત માં એવું થયું, અટાણે કસરત રાંધવા લઈને આમ આમ કરવાનું. પેલા સાહેબ ફેરતા ને ઈ કરે, ઓલી ખોટે આમ ઘંટી આંકવા જાય તો ઘરે દળી લ્યો શું વાંધો, ખોટા બિલ નો ઈ નહીં, ઓલું બધું કરવાનું. પણ ઈ ખેર હવે મૂળ વાત ઉપર પાછો આવી જાવ. હાઉ મીંડી બોલવા, બહુ બોલ્યું, દીકરી ભાત લઈને વહી ગઈ. સાંભળજો આ પ્રસંગ, વાતને હજી હવા વર્ષ આવા આવ્યા છે, ખાલી 1 સદી પછીની પેલાની આ વાત છે, સત્ય ઘટના છે. વહી ગઈ દીકરી ભાત લઈને, નાગણી ગામની બજાર પૂરી થાય, નળ પૂરી થાય ને હિમાળો હજી એનું ખેતર થોડુંક આખું રહ્યું જા. સાડિકાની નજર પડી, 4 બંદૂકધારી ઉતર્યા બારવટિયા. હા હા, અને આમ ઉભા રહ્યા, આમાં બંદૂકો લઈને આવીને કારકોટ જેવા. દીકરી આમ જોઈ રહી, પેલા તો એમ થયું ઓહો મારા ઉપર કાં બંદૂક ઉટાકે. ઉભી રહ્યા, કોણ છો તમે? બારવટિયા સહી ખબર નથી પડતી, ક્યાં જાસ? મારા પતિનું ભાત લઈને જાઉં છું. ઓલી જો હામી વાળી રહી ને એ અમારો પતિ છે, 3 દીથા નથી આવ્યો ઘરે, એટલે ભાત લઈ જાસ. ખબર ન પડે? ક્યાંય કોઈ દેખાય છે? કોઈ શકલું ફરકે છે? જાઈશ કોઈ ભાત લઈને? જાઈશ કોઈ ઘરે? તારો પતિ કેમ ઘેરે નથી આવતો તને ખબર? નીકળવાની મનાઈ હોય, જે હોય ત્યાં જ રહેવાનું. અમે અહીં પીડ્યા છીએ 2, 5 દી 7 દી જેટલા પીડ્યા રહી એટલા. અને તું ધોડી આવી છો બેન, તને કોઈ ડર નહીં? તો નવાબ અમારાથી કેમ ઝૂકે? ભાતનો આ પહેલી વાર દયા આવે છે એટલે તમે દયા નો રાખી. ભાતનો હુમલો હેઠો મૂક, ઘરેણા બધા કાઢીને હેઠા મૂક, વહી જા ઘરે. ગામને કહી દેજે કે અહીંયા પડાવ પડ્યો છે મારો, ત્યાં સુધી આ બાજુ મોઢું રાખીને હુએ નહીં, આ બાજુ ઓહીકું રાખીને કહી દેજે. તમે કોના બારવટીએ છો? કોના માણસો છો? ગીગા બાપુના, ગીગા મહિયાના. ગીગા બાપુ ક્યાં છે? ઈ કે એરિયા ડુંગર ઉપર. તું તારું કામ કર, ઘરેણા ઉતાર અને હુંડલો મૂક હેઠો. મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત આપું. જોઈજો, 17 વર્ષની દીકરી બંદૂકધારી. ઈ વખતે એની માં કોઈ સીબીઆઈ નો હોય, એની માં કોઈ કોર્ટે નો હોય, કોઈ જજે નો હોય. બારવટિયાને ખાલી ઘોડો દબાવો એટલી જ વાર બંદૂકનો. એના સામે 17 વર્ષની દીકરી. કયું જીવન હતું આપણું, એટલે આ વાતો કરું છું. આ કેવી પ્રજા હતી આ ધરતીની ઈ કહું છું. 17 વર્ષની દીકરી કહે છે ગીગા બાપુ પાસે લઈ જાઓ તો આપું. બારવટિયા કે બેન તને કઈ ખબર પડે? અમે બેન બેન કરીએ એટલે તને શું લાગે છે? અમે વેપારી છીએ? એટલે શરત માની તું અમને ભાત ને ઘરે ને આપ ને અમે તને એના હાટામાં ગીગા બાપુ પાસે લઈ જઈએ. અમે કઈ વેપાર કરી છીએ? આ ઘોડો દબાવે આટલી વાર અમારે મચ્છર મારવું કે માણસ મારવું? મારે દબાઈ દબાઈ ઘોડો એકાબીજાને મીડા કહેવા. દબાઈ ઘોડો મારી નાખ તો જ બીજા બીવે. બહુ બોલવા મીડ્યા. તો 17 વર્ષની પટેલની દીકરી 100 વર્ષ પહેલાની વાત તમને કરું છું. બારવટિયાની સામું જોઈને બોલી હતી, ક્યારના બંદૂક ઊંચી કરો છો ને ઊંચા ઊંચા થાવ છો, 3-4 જણા છો એટલે સાંભળી લ્યો.
હવે મને કાં તો ગીગા બાપુ પાસે લઈ જાઓ અને નકર છાતીમાં ગોળી મારો, બાકી ત્યાં સુધી જીવતી હો ઘરેણા ભાત આપું તો હું પટેલની દીકરી નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, તમારે થાય કરી લો. હા હા હા, બારવટિયા હલી ગયા. મનમાં કહેવાય નહીં પણ મનમાં, કારણ કે એ ખાનદાન હતા ને, મનમાં થઈ ગયું તારી જનેતાને ધન્ય છે બેટા, તને જેને જન્મ આપ્યો છે એને. હા મામી આંખથી વાત કરી લીધી અને કીધું કે હાલો લઈ જાય, ભલે નહીં એને ગીગા બાપુને કહી દેવું દરાર આવી દીકરી. એટલે કીધું હાલ મરવું છે ને બેટા, બેન મરવું જ તારે, હાલ હાલ. ગીગા બાપુ તો બંદૂક સીધી માર દે તને. ન્યા આવી એને કેટલા માર નાખ્યા, ન્યા આવ્યું એ ગયું. હાલ હાલ તું તાર, હાલ તો હાલો ભલે માર નાખ. હવે મારે કેવું છે એ અહીંયા ચલાળાના ટીંબે આજે ગોજમાં ડુંગરમાં કોક દી આજે જાવ તો જોજો કેવાય ઘેગુર રાયણું ઝાડવા ઉભા છે. તો તેદી કેવાય છે 100 વર્ષ પહેલા ઈ જંગલમાં ખુખાર 4 બારવટિયાની વચ્ચે 17 વર્ષની પરી જેવી રૂપના આભરણ જેવી એક પટેલની દીકરી હાલી જતી હતી. તેદી એની આબરૂ સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ, આપણે કેટલા નીચે આવ્યા છીએ, આપણા વિચારો કેટલા નીચે આવ્યા છે. એ હાલી જાતી હતી દીકરી, ચારે બાજુ બારવટિયા અને દીકરી કાંબીઓ કડલા ખાણા થતા જાય ને એ બરોબર આમ ઉપર ચડે અને ગીગા મૈયાની નજર પડીને આમ બંદૂક કર્યો. ખબરદાર, ચારે ને બંદૂકે દઈ દઉં. અહીં દીકરીને કોઈને અહીં લઈ આવાય? બાપુ માફ કરો, મને નથી લઈ દીકરી ધરાર આવી. એવું છે કે? હા, પૂછી લ્યો. બેટા કયું ગામ? બાપુ નાગણી. આ નાગણી ગામમાં પરણીને આવી છું, પટેલની દીકરી છું. તમે કોણ? હું ગીગો મૈયો. તમે જ ગીગા બાપુ? હા. શું કામ આવી છો અહીંયા? બાપુ તમને જોવા, અમે જોયા જેવા ન હોય, અમે મારી નાખી. મચ્છર મારું, માણસ મારું, અમારે કાંઈ ફેર ન પડે. ખબર નથી પડતી? કોઈને નીકળાય નહીં. તું આવે છો હવે અહીં સુધી આવી છો તો મને દયા આવે છે. ભાતનો હુંડલો એઠો મૂક, બધા ઘરેણા કાઢીને મૂકી દે અને વહી જા ઘરે, નીકળતી નહીં બહાર. તેદી દીકરી એટલું બોલી, બાપુ અઘોર જંગલમાં વાતું કરે છો? ખુખાર બારવટિયાની સામે 17 વર્ષની દીકરી વાતું કરે છે. અટણ રહોડામ ગરોળી કરી દે કે મમ્મી ગેરેળી. તા મમ્મી, બાબુ તા મમ્મી પાછી શું કે ખબર? અરે મગરની અણહાર આવે છે. બોલો, ઈ મગરની ઈ પાછી વાતો કરે માયક ઉપર આવી, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે એમ ઉદ્ધાર થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. ન્યા જન્મે ભલા માણા. ધરાવીણ ધાન નો નીપજે, કુળવીણ માળું નો હોય. અહીંયા દીકરી કહે છે, બાપુ તમે કહો ને કે ભાત આપી દો, નકર મારી દે બંદૂક. ભાતે આપી દો, ઘરેણાય કાઢી દઈશ, એ બધી તમારી જે કીધું એ કરું. બસ તમારા સુધી મારે જોવાતા, તમને તમારા સુધી જ આવું તું. પણ એક શબ્દ તમારો ખોટો પડશે. કયો? તમે કીધું કે ભાત આપી દે અને ઘરેણા આપી દે ને ઘરે જા. બાપુ હવે ઘરે જવાય એવું નથી. હે? ઘરે જવાય એવું નથી. કેમ? મારી કાળમુખી હાઉ બોલી હતી ની વેણ હાચા પીડ્યા. બાપુ તારી હાઉ બોલી મારે સાંભળવાનો. અહીંયા હું બોલી હતી કે બાપુ તમારા બારવટાના બીકને કારણે હિમમાં ખેડૂ હોય ઘરે નથી આવતા. 3-4 દી થા ઘરે છે, ઈ કોઈ બાર વાડીએ ન જાય. હું પરણીને આવી 15 દી થા અને મારો પતિ જુવાન પટેલ ભૂખ્યો વાડીએ જતો ને બાપુ, મને એમ થયું કે હું હવારમાં હીરામણ કરું, મારો પતિ ભૂખ્યો. એટલે ભાત બનાવી બધું કામ કરી નિહરી. મારી હાહુ મને ખીજાણી, પાછી વળ મરી ગઈ. મીંડી બોલવા. મને એમ થયું કે હાહુ ખીજાઈને ધરાર ન જવાય. પાછી વળતી હતી ને બાપુ, તમારી હાહુ એમ બોલી કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે શું કીધું? મેં એમ કીધું, મને પેલા તો થયું પાછી વળી જાવ, પણ તારો બાપ ગીગો મૈયો લૂંટી લે ને એટલે જે પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા અને પેટારામાંથી કાઢીને હારિયા તરફના ડબલ ઘરેણા પહેરી નીકળી
અને છેલ્લી વાર નક્કી કરીને આવીશું બાપુ કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે, એટલા માટે અહીં સુધી આવીશું. હા હા સાહેબ, હે કરવારના જાટકેથી ચામડા ઉતારી નાખો તો આંખનો ખૂણો જેનો ભીનો ન થાય. એ ખુખાર બારવટીયો ગીગો મહિયો હલી ગયો, હાથમાંથી બંદૂક પડી ગઈ ડાફનારાની. અને એટલું કીધું કે બેટા શું કહું તને, તે મને બાપ કીધો? હા બાપુ, બાપ ઓ દીકરીને કેમ લૂંટે એ જોવા માટે આવીશું. બેટા બાપ દીકરી લૂંટે નહીં. અત્યારે વધારે મારી પાસે કઈ નથી, આટલા કાવડિયા છે, હાલે તને આપું છું. તારી હાહુને કહી દેજે કે આટલા કાવડિયામાં બાપે કાપડાના આપ્યા છે, અને તને નહીં બેટા. જોજો એક બારવટીયો કે છે કાવડી દીકરીને, તને નહીં બેટા, પણ તારા નાગણી ગામના જાડવા સામું લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે તારા ચરણમાં. આ હા હા. શ્રી રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ભાગવત છે, એટલે માવડીઓને કહું છું નારી શક્તિની તાકાત જોજો તમે. તાકાત નથી કોઈ આંખમાં આંખ નાખીને હાથ આમ 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 વાત કરી શકે કોઈ, કે બાવડું ચાલી શકે. સિંહણ જેવી દીકરીઓ હોય આ દેશની ધરતીની. આપણે લગ્ન ખાનદાન બાપની દીકરીના આજે લગ્ન થતા હોય, તમે જોજો હસ્તમેળાપ થાય માંડવામાં, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, પણ હસ્તમેળાપ થાય ને વરરાજાનો હાથ અડે ને, દીકરીનું શરીર કાંપતું હોય આખું. તમે જોઈજો ધ્રુજતું હોય. શું કામ એ ખબર? હાવજના જડબાચીરી બજારમાં નીકળ્યો આંખથી આંખ નાખીને વાત ન કરી શકે કોઈ, એવી દીકરીને ધ્રુજે શું કામ? દીકરી એટલા માટે ધ્રુજે છે આજ દી સુધી, એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ખાનદાનની ધ્રુજાવે છે, એનું ચારિત્ર્ય એને ધ્રુજાવે છે. ભલા માણસ, ઈ દીકરીઓની તાકાત છે. ગીગો મહિયો ધ્રુજી ગયો, હાથમાંથી બંદૂક પડી ગઈ, અને ગીગા મહિયાએ તેથી એટલું કીધું કે બેટા તને ન લૂંટાય. અને તેથી એટલું કીધું બેટા, દીકરી બોલી બાપુ તો હું જાઉં. અને ગીગા મહિયાએ કીધું બેટા જા, પણ સાંભળ, બાપ દીકરીને લૂંટે નહીં બેટા, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીને ખવડાવવાની ફરજ તો હોય કે નહીં? અરે હા બાપુ, જો હું ભૂલી ગઈ. હા વાતું માન વાતું. બાપુ મારો મને બહુ સારા રોટલા આવડે બાપુ, મારી બનાવેલી રસોઈ બાપુ, તમને મજા આવી જાય આમ જો જમ. બાપુ પણ એક જણાનું જ છે બાપુ, બધાયને થાય એટલું પાછું લઈ આવું. જોજો બધાયને થાય એટલું પાછું લઈ આવું બાપુ બનાવીને. તે ગીગો મહિયો ઉભો તો ને ત્યાંથી બેહી ગયો ઉભખણીએ. ખુખાર બારવટીયો હાવજ બેહી ગયો, નીચે બેહી ગયો. બેટા આમ જોતો તો દીકરી હામું. બેટા તને શું કહું, તારે ક્યાંય વધારે ભાત બનાવવા જવું નથી બેટા. અમે તો મોતને માથે ખાપણ બાંધીને ફરી છીએ. કઈ નવાબની બંદૂકો અમને મારી નાખેનું કાંઈ નક્કી નહીં. પણ એટલું કહું બેટા, છેલ્લે તારા જેવી દીકરીના વગડામાં પહાડમાં તારા જેવી દીકરીના હાથનો ઘડેલા રોટલાનો એક કોળિયો મારા કોઠે જાય તો હરગમાં અમને શાંતિ થઈ જાય. બેટા મારે વધારે નથી જોતું, તારી પાસે હોય મને દે. અને તેથી દીકરી આમ ભાત છોડ્યું, બારવટિયા ખાવા માંડ્યા કે બાપુ હું જાઉં હવે. દીકરી હાલતી થઈ ત્યારે ગીગા મહિયાએ કીધું બેટા થોડીક વાર ઊભી રહે નહીં, કાલ તારી હાહુ વાતું કરશે. બાપે દીકરીને ઘરના ઠોસર્યા રાખી લીધા ઠામડા. દીકરીના ઘરના ઠામડા નો ખપે. ભલા માણસ તારા ઠામડા લેતી જાય છે બાપુ. મિત્રો 100 વર્ષ પહેલાની આ વાત. ગીગો મહિયો જીવતો નથી આજે, એ પટેલની દીકરી જીવિત નથી, પણ ચલાળાની ટીમે યાદ કરવા પડે. આને જીવતર જીવા કહેવાય, બાકી કેટલાય આવે છે ને કેટલાય જાય. નડવા સિવાય કાંઈ ધંધો ખેડા કંઈક ખપી ગયા. વિધ પહેરીને વેશ નાવે મોજ નરેશ, અહીંયા કોઈ દી ભજવા વીણની ભભૂતિયા. એ નારી શક્તિની તાકાત છે, ભારતની માવડીઓની તાકાત છે. કલાકો સુધી આવી વાતો થઈ શકે છે. 2 મિનિટ માટે